આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહી છું જે ધીમે ધીમે આપણા સમાજની મોટી સમસ્યા બની રહી છે. આજના યુવાનોમાં વધતી એકલતા. આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં ટેકનોલોજીએ દુનિયાને ખૂબ નજીક લાવી દીધી છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા આપણે હજારો લોકો સાથે જોડાયેલા છીએ, પરંતુ દુઃખની વાત એ છે કે જેટલા લોકો ઓનલાઈન જોડાયેલા છે એટલા જ લોકો અંદરથી એકલા પણ થઈ રહ્યા છે. આજે ઘણા યુવાનો પાસે મિત્રો તો ઘણા છે, પરંતુ પોતાની લાગણીઓ સમજી શકે એવો સાચો મિત્ર બહુ ઓછો હોય છે. સોશિયલ મીડિયા પર હસતા ચહેરા દેખાય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં ઘણા યુવાનો તણાવ, ચિંતા અને એકલતાનો સામનો કરી રહ્યા છે. એકલતાનું એક મોટું કારણ છે પરિવાર અને સંબંધો માટે ઓછો સમય. પહેલા લોકો સાથે બેસીને વાતો કરતા, પોતાના સુખ દુઃખ વહેંચતા. આજે મોટા ભાગનો સમય મોબાઈલની સ્ક્રીન પાછળ પસાર થાય છે. પરિણામે સંબંધોમાં અંતર વધે છે ને મનમાં ખાલીપણું અનુભવાય છે. મિત્રો, એકલતા દૂર કરવાનો સૌથી સારો રસ્તો છે લોકો સાથે જોડાઓ. પરિવાર સાથે સમય પસાર કરો, મિત્રો સાથે દિલથી વાત કરો, રમત-ગમત, વાંચન અને સમાજ સેવા જેવી પ્રવૃત્તિમાં ભાગ લો. જ્યારે આપણે બીજાઓ સાથે જોડાઈએ છીએ ત્યારે જીવનમાં નવી ઉર્જા અને ખુશી આવે છે. અંતમાં હું એટલું જ કહીશ કે એકલતા કોઈ નબળાઈ નથી, પરંતુ તેને દૂર કરવા માટે સંબંધોનું મહત્વ સમજવું જરૂરી છે. મોબાઈલમાં નહીં, પરંતુ પોતાના લોકોમાં ખુશી શોધો, કારણ કે સાચા સંબંધો જ જીવનની સૌથી મોટી તાકાત છે. જય શ્રી